શ્રી કૃષ્ણ. તમારું ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે હું સવારમાં હવે એડિટિંગ કરતી હતી અને આજે વ્લોગ પણ લેટ આવ્યો છે કારણ કે થોડોક નેટવર્કનો ઇશ્યુ હતો. તો હવે મારું એક કામ હતું એ પતાવવા ગઈ હતી, તો મને કામ પતાવતા બહુ વાર લાગી ગઈ હતી. તો બપોરે જમવાના ટાઈમ પર જ હું ઘરે આવી હતી. તો જમવાનું રેડી હતું, તો જમવા માટે બેસી ગયા હતા. તો જમવામાં હતું પાપડ, ટીંડોરા બટેકાનું શાક, છાશ, રોટલી અને ભાત વઘારેલા હતા. તો બધા જમવા બેસી ગયા છે. તો ચાલો બધા જમવા. તો અત્યારે વાગી રહ્યા છે 5 અને મારી તબિયત નહોતી સારી લાગતી, તો મેં લીંબુ શરબત પીધું. અને હવે બાબુ લોકો શું કરે છે તો જોઈએ આપણે. તો રક્ષિતા અહીંયા બેઠા છે, તે મહેંદી ડ્રો કરી રહ્યા છે, તે મહેંદી શીખે છે. અને અહીંયા જો આ પ્રકારની કંઈ મહેંદી પાડે છે. અને અહીંયા ઠંડર સૂતો છે. અને અહીંયા બાબુ નાસ્તો કરી રહ્યા છે, ચા અને તરેલી રોટલી. અને બારે કંઈક આવું પ્રકારનું વાતાવરણ છે. અને બાજુમાં બાપુજી છે, તે ટીવી જોઈ રહ્યા છે. અને કાકા પછી તો પીજે સસ્તા વ્લોગર काम करना काम મને ઊંઘ મને નથી ये कर ये तो ये कर મને નથી આવે, મને ઉલટી જેવું થાય છે. કેમ તો હુવા એવી મારા ઘરે મને મળતું હોય હું તો ભૂલી જાઉં. તો ઈ જા આવતી રહેતી હોય તો આવીને જે. સવારે ઉઠી મારે આવું ને તો હું ઉઠું જ છું. તને આમ જાવું મારે આમ જાવું તો આમ જ જાજે, લઈ આવજો. યુનિફોર્મ કોનો મારો પહેરી હા તો અહીંયા લઈ આવાય. ડબ્બો તો મને ભરી દઈશ રોજ સવારે. માસી બનાવી રાખી જા એટલે લેતી જાજે. તો ઓય માર માં ઠંડા જાને પછી જવાતું નથી. અને નિશ્ચિત આવશે તું નહીં આવ. માવથી રહેવો જોઈએ ને, અદાન ગાડી ચલાવવા દેવો જોઈએ ને. અમને મંદિરે ન જવા દે. મંદિરમાં કોણ જાય? એને ક્યાં જવું છે? હાલે જો જયું જયું જાઓ 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 જાઓ. સિટી કુકરમાં એમને આજે આલુ પરોઠાનો પ્રોગ્રામ છે. તો અહીંયા બટેકા બાફી લીધા છે. અને અહીંયા બાપુજીનો માટે બધી તૈયારી થઈ ગઈ છે. અને મેં આ બટેકા બાફેલા, ધાણા, લીંબુ, આદુ મરચી, ગરમ મસાલો અને બધા મસાલા છે. તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો મસ્ત બધા મસાલા નાખાઈ ગયા છે અને તેલ પણ ગરમ ચામ કર્યું છે. તો ઓલમોસ્ટ તેલ હવે ગરમ થઈ ગયું છે. તો મસ્ત મજાનો આપણે વઘાર કરી લઈએ. તો અહીંયા મસાલો પણ હવે રેડી થઈ ગયો છે અને લોટ પણ બાંધીને રેડી છે. તો હવે આપણે આલુ પરોઠા વણવાના ચાલુ કરી દઈશું. તો મસ્ત મજાના અહીંયા આલુ પરોઠા રેડી થઈ ગયા છે. ચીઝવાળા બનાવ્યા છે, ચીઝ વગરના બે જાતની વેરાયટીઓ છે.
તો અહીંયા અદા અને યુગ રોઝનું શરબત બનાવે છે. તો જો આખી ટ્રે બરફની આમાં ઊંધી વારી દીધી છે. ખાલી બરફનું જ શરબત બનાવશે. તો ચાલો બધા શરબત પીવા માટે. તો ગાઈસ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.